નમસ્કાર વાલા ભાવિ શિક્ષક મિત્રો, આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે અમારી આરકે એડ્યુકેટર યુટ્યુબ ચેનલ પર। મિત્રો, જો ચેનલ ઉપર નવા હો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આપણે રોજે જોઈએ છીએ વિદ્યા સહાયક ભરતી અને શિક્ષણ સહાયક ભરતીના અપડેટ। તો જે વિદ્યા સહાયક ભરતી છે જેની અંદર એક તમામ જિલ્લાઓની અંદર અને એક સ્પેશિયલ ભરતી આપવામાં આવી હતી કચ્છ જિલ્લાની અંદર। તો ઘણા બધા ઉમેદવારોની માગણી હતી કે ભાઈ કચ્છ જિલ્લાની જે સ્પેશિયલ ભરતી છે એમની જાહેરાતો થવી જોઈએ અને જે કચ્છના ઉમેદવારો છે એમને પોતાના જિલ્લાની અંદર નોકરી કરવાની તક મળવી જોઈએ। તો જેને લઈને સરકારે ઉમેદવારોની માગણીને ધ્યાનમાં લઈ અને આજે પ્રથમ રાઉન્ડ જાહેર કરવામાં આવ્યો છે અને જેનું મેરિટ જે છે આપણે આજે જોવાના છીએ કે કેટલા મેરિટ સુધીના ઉમેદવારોને બોલાવેલા છે એ તમામ વિગતોને જોવાના છીએ। તો વિડીયોને અંત સુધી જોતા રહેવું। કચ્છ સ્પેશિયલ ભરતીની અંદર જોઈએ તો એ જે આખી નોકરી છે તમારે સમગ્ર નોકરી કચ્છની અંદર પૂર્ણ કરવાની રહેશે। તો ધોરણ 1 થી 5માં ગુજરાતી માધ્યમમાં તારીખ 8/5/2025 જાહેરાતના ઉમેદવારો માટે ફાઇનલ મેરિટ અને કોલ લેટર મેળવવા માટેની સૂચના આપી છે। જેનો પ્રથમ તબક્કો ધોરણ 1 થી 5માં જોઈએ તો કચ્છ જિલ્લા માટે સ્પેશિયલ ભરતી 1 થી 5ની અંદર ગુજરાતી માધ્યમમાં 12/8/2025 એટલે કે આજે 6 કલાકથી જેનો ફાઇનલ મેરિટ અને ફાઇનલ મેરિટ યાદી જોઈ શકાશે। સાથે સાથે એના કોલ લેટર પણ મેળવી શકાશે। તો કચ્છ જિલ્લાની જે ભરતી છે એની અંદર પ્રથમ રાઉન્ડના જે ઉમેદવારો સમાવેશ થાય છે એવા ઉમેદવારોને 18/8/2025થી લઈને 29/8/2025 દરમિયાન જિલ્લા પસંદગી માટે બોલાવેલા છે। તો જે એમનું મેરિટ જે અહીંયા આપેલું છે એ પ્રમાણે થતું હશે તો એમનો 18/8થી લઈ અને 29/8/2025 સુધી ગાંધીનગર મુકામે તેમને જિલ્લા અહીંયા જે જિલ્લો છે તમે સૌ કોઈ જાણો જ છો કે કચ્છની ભરતી છે તો કચ્છનો જિલ્લો જ છે અને એની અંદર તમારે જે મેરિટમાં આવતા હોય તો એમને ઓર્ડર લેવા માટે જવાનું રહેશે। તો અહીંયા ભરતીનો પ્રકાર આપણે જાણીએ તો વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ। તો વિજ્ઞાન પ્રવાહની અંદર જેમનું ઓપનમાં મેરિટ 53.8786 હોય એવા ઉમેદવારોને કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે। અને એ જ રીતે આપણે જોઈએ તો સામાન્ય પ્રવાહમાં 66.7869 જેની અંદર દિવ્યાંગત ઉમેદવારોની કેટેગરી જો એ પ્રકારની હશે તો 64.4015 મેરિટ ધરાવતા હશે એવા ઉમેદવારો કચ્છ જિલ્લાની અંદર નિમણૂક પાકવા માટે હકદાર રહેશે। આગળ જોઈએ તો કચ્છ જિલ્લાની કાર્યવાહી માટે ઉમેદવારોએ વેબસાઇટ ઉપરથી ઓનલાઈન કોલ લેટર મેળવી લેવાના રહેશે। અન્ય કોઈ પણ પ્રકારે એટલે કે તમને લગભગ મેસેજ મળતા જ હોય છે પણ તેમ છતાં અહીંયા સૂચનાઓ આપેલી જ છે। અને આગળની સૂચના જોઈએ તો આ જાહેરાતમાં દર્શાવેલ દિવ્યાંગત ઉમેદવારોની જગ્યાએ અનામતની કુલ જગ્યાઓ પૈકીની છે તેની દિવ્યાંગત ઉમેદવારો જે તે કેટેગરીના હશે તે જ કેટેગરીમાં જગ્યા ઉપલબ્ધ થશે। સાથે સાથે જોઈએ તો આજે જે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે તો તમારે અન્ય જે કોઈ વિગતવાર યા માહિતી જે છે ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર મુલાકાત કરતા રહેવું જેથી કરીને જો કોઈ એની અંદર ફેરબદલ હોય તો તમે એને માહિતીથી અવગત રહો અને એની સાથે સતત જોડાયેલા રહેશો તો ભરતીને લઈને તમારા અન્ય ન્યૂઝ જે છે એ પણ તમને મળતા રહેશે। તો મિત્રો, આવી જ રીતે વિદ્યા સહાયક ભરતીના ન્યૂઝ મેળવવા માટે તમે અમારી સાથે જોડાયેલા રહેશો અને મિત્રો વર્તુળની અંદર લિંક શેર કરી અમને હેલ્પ કરશો। જય હિન્દ, જય ભારત।